ડોક્ટર લોકોને સલાહ આપતા હોય છે કે આરોગ્ય માટે ફળ અને લીલા શાકભાજી ખાવા જોઈએ, પરંતુ તમે ખાઈ રહેલા શાકભાજી અને ફળ શું ખરેખર સલામત છે ખરા? જી હા, સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે તાજેતરમાં જ લીલા શાકભાજી લેવાયેલા નમૂનાઓમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક એવા બેક્ટેરિયા મળી આવ્યા છે। લીલા શાકભાજી ખાતા પહેલા સાવધાન। તપાસમાં મળી આવ્યા ગંભીર તથ્યો। શાકભાજીમાં મળ્યા જીવલેણ બેક્ટેરિયા। એક બાજુ દેશમાં મેગી મારી રહી છે, બીજી બાજુ લીલીછમ લાગતી આ શાકભાજી ઝેરીલી હોવાનું સામે આવ્યું છે। કદાચ એ જાણી આપના ભવા ઉભા થઈ જશે કે તાજા લાગતા આ શાકભાજીમાં એવું તત્વ સામે આવ્યું છે કે સાંભળીને તમને આ શાકભાજીથી સૂગ ચડી જશે। જી હા, માણસ અને પશુના મળમાંથી મળી આવતા તત્વો આ શાકભાજીમાં મળી આવ્યા છે, જે લોકો માટે સાબિત થઈ શકે છે જીવલેણ। શાકભાજીમાં ઈ કોલી નામના બેક્ટેરિયા। શાકભાજીના 37 નમૂનાઓ બજારમાંથી લેવાયા હતા, જેમાં 10% એટલે કે 4 શાકભાજી અને ફળ સબસ્ટાન્ડર્ડ જણાયા છે। આરોગ્ય વિભાગની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં આ નમૂના તપાસ માટે મોકલાયા, જેમાં શાકભાજી અને ફળમાં ઈ કોલી નામના ખતરનાક બેક્ટેરિયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ગટરનું પાણી જવાબદાર। આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે આવા શાકભાજી કે ફળ ગટરના પાણીથી સાફ કરીને પછી બજારમાં વેચવા માટે લાવવામાં આવે છે, જેની કોઈને ખબર નથી હોતી। ગટરના પાણીથી જ ઈ કોલી બેક્ટેરિયા શાકભાજી અને ફળમાં ચોંટી જાય છે અને તે માણસ ખાય ત્યારે તેના શરીરમાં પહોંચી જાય છે। ઈ કોલીનો ખતરો। ખતરનાક ઈ કોલી બેક્ટેરિયાથી ઝાડામાં લોહી વહેવું, કિડની નિષ્ફળ જવી, રક્ત કોશિકાઓનો નાશ થવો, પેટમાં દુખાવો, ઉલટી, તાવ અને ક્યારેક મોતનું કારણ બની શકે છે। શાક માર્કેટ શું કહે છે? અમદાવાદનું સૌથી મોટું શાકભાજી બજાર જમાલપુર ખાતે આવેલું છે, જ્યાં 7000 જેટલા ખેડૂતોનો માલ રોજ વેચાવા આવે છે। અહીં એક વર્ષમાં 114 લાખ ક્વિન્ટલ શાકભાજી, ફળ, અનાજ વેચાય છે। બજારના સત્તાવાર સૂત્રો કહે છે કે અમે શાકભાજીનું ક્યારેય લેબોરેટરી ટેસ્ટિંગ કરાવતા નથી। શાકભાજીમાં છુપાયેલા આ તત્વથી લોકો તો અજાણ છે, પરંતુ જાગૃત ગણાતું આરોગ્ય તંત્ર શા માટે આંખ આડા કાન કરે છે? લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે ક્યારે ભરાશે પગલા? ક્યાં સુધી નિર્દોષ શહેરીજનોને રોગચાળો ભેટ મળતો રહેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।